સ્વાગત છે પોઈન્ટ ઓફ ભારત મીડિયા ટીવી પર સત્યની દરેક પળ। અંબાજીના શિવા અંબિકા સીએનજી પેટ્રોલ પંપ પર થયેલા જીવલેણ અકસ્માતનો સીસીટીવી વિડીયો સામે આવ્યો છે। માહિતી મુજબ સીએનજી ટેન્કર ચાલક રાજેન્દ્રસિંહ જગતસિંહ પરમાર ગેસ ઉતાર્યા બાદ ઓફિસ બહાર ખાટલા પર બેઠા હતા। તે દરમિયાન સીએનજી ભરાવવા આવેલી એક ઇકો કાર અચાનક ખાટલા સાથે અથડાઈ હતી, જેમાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી। અકસ્માત બાદ તેમને તાત્કાલિક અંબાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। આ મામલે મૃતકના પુત્ર દિવ્યરાજસિંહ પરમારે અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદના આધારે પેટ્રોલ પંપના કર્મચારી રાહુલ સોમાજી ઠાકરડા સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનો ગુનો નોંધી પોલીસે કસ્ટડીમાં લઈને વધુ તપાસ શરૂ કરી છે। પોલીસ સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાના આધારે સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે। પોઈન્ટ ઓફ ભારત ન્યૂઝ